हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 2.1 આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 ટાઇટલ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન પર કાર્ય કરતી એક રચના છે કેપેસિટર, એનું કેપેસિટન્સ. બે પાર્ટ છે. પહેલા સ્થિત વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાની છે, પછી કેપેસિટન્સની વાત આવશે. તો ચેપ્ટર 1 બરાબર તૈયાર કરી દેજો. એ જ સૂત્રો અંદર અહીંયા વાપરવાના છે પાછા, અને બધા ધ્યાન રાખજો, કારણ કે કેસો વધતા જાય છે, કેશ પણ વધતા જાય છે અને કેશ ઘટતી જાય છે. તો આવું બધું છે, તો થોડું ધ્યાન રાખજો અને સમયનો સદુપયોગ કરજો. જેટલું ચાલે એટલું વ્યવસ્થિત તૈયાર કરતા રહેજો. સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ એ પહેલાં બીજી એક વસ્તુનું, વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, ટૂંકમાં સ્થિતિ ઉર્જા પણ કહેવાય. તો આપણે 11માં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરેલી. U equal to -G MEm/R. પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની બહાર R અંતરે કોઈ m દળનો પદાર્થ હોય તો એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -G MEm/R કહેવાય. આનો અર્થ શું થાય કે પૃથ્વીની બહાર R અંતરે m દળનો પદાર્થ હોય એને આપણે અનંત અંતરે, એટલે કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર લઈ જવો હોય તો આટલું કાર્ય કરવું પડે, એટલે આટલી પ્લસ ઉર્જા એને બહારથી આપવી પડે. અનંત અંતરે ઉર્જા 0 થઈ જાય. એનાથી ઊંધું, અનંત અંતરેથી એને R અંતરે લાવવો હોય તો આટલી ઉર્જા એ મુક્ત કરે. એ ઋણનો મતલબ એવો છે. તો એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત થઈ. એ વાસ્તવમાં પૃથ્વી અને એ પદાર્થ એ બેના તંત્રની સ્થિતિ ઉર્જા હોય. એવું જ અહીંયા આપણે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. પેલામાં ગુરુત્વ ક્ષેત્ર હાજર હતું, એવું અહીંયા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય. તો આપણે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કોનું હોય એની વાત કરીએ. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ બિંદુવત વિદ્યુત ભારનું, કે આવી એક કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિ છે OXYZ. યામાક્ષોના ઉગમ બિંદુ પર આપણે એક +Q વિદ્યુત ભાર, કેપિટલ Q વિદ્યુત ભાર મૂક્યો છે. તો આ આપણો સ્ત્રોત વિદ્યુત ભાર છે, સોર્સ, ઉદ્ગમ, જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એના વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા આપણે એક બિંદુ લઈએ R અને અહીંયા એક બિંદુ લઈએ P. આ બંને આ કેપિટલ Qના વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુઓ છે. હવે એક +Q વિદ્યુત ભાર છે, આ બહુ જ નાનો હોવો જોઈએ. આપણે કરી વાત ચેપ્ટર 1માં
એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય, ટેસ્ટ ચાર્જ કહેતા. તો એ પરીક્ષણ વિદ્યુત ભાર છે એને આપણે આ વિદ્યુત ક્ષેત્રમાંના આર બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના બીજા પી બિંદુએ લઈ જવો છે. તો આ ધન છે ને આ ધન છે, ધન ધન ધનાધન એટલે અપાકર્ષણ થાય. તો આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આને આપણે લઈ જવો પડે, કારણ કે અપાકર્ષણ વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે. અને આપણે જે કાર્ય કરીએ એ એમાં કોઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, અને એ જે ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ એ જ એની વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય છે. તો કેવી રીતે લઈ જવાનો છે એ ફેંકવાનો નથી. અહીંયાથી પહેલાં આપણે એકદમ નાનકડું dr જેટલું સ્થાનાંતર કરાવીએ, અને આપણે આમ એને ધકેલવો પડે, એટલે કે બાહ્ય બળ લગાડવું પડે. એ બળને આપણે એફ એક્સટર્નલ કહીએ. તો આપણને ખબર છે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર કરતા. તો આ નાનકડા સ્થાનાંતર દરમિયાનનું નાનકડું કાર્ય, તો dw બરાબર એફ ડોટ ડી કરતા હતા ને એવું, એફ એક્સટર્નલ ડોટ સ્થાનાંતર dr. પણ એ તો ખાલી આટલું સ્થાનાંતર કરાવીએ એ દરમિયાન બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય થયું. આપણે તો એને છેક આરથી લઈને પી સુધી લઈ જવો છે. તો શું કરવાનું? તો એકદમ ટુકડે ટુકડે ધીમે 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 લઈ જવાનું. તો સામે અપાકર્ષણ થતું જ રહેવાનું. તો એ અપાકર્ષણ જે બળ છે એ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું હોય એ એફી કહીએ. પેલું એફ બરાબર ક્યુઈ કહેતા હતા ને આપણે. તો આ વિદ્યુતીય બળ છે એ આ બાહ્ય બળની વિરુદ્ધ લાગ્યું. તો એ વિદ્યુતીય બળ એફઈ અને બાહ્ય બળ એફ એક્સટર્નલ. જેટલું વિદ્યુતીય બળ લાગતું હોય એક્ઝેક્ટ એટલું જ બાહ્ય બળ લગાડવાનું, પણ વિરુદ્ધ છે એટલે માઇનસ વાળું લખાય. તો આટલું બળ લગાડો તો બે બળો લાગ્યા, એક આપણે લગાડ્યું અને એક એણે વિદ્યુત ક્ષેત્રે. તો પરિણામી બળ 0 થઈ જાય. તો વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય તો એનો પ્રવેગ પણ 0 થઈ જાય. તો આ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે આર બિંદુએથી પી બિંદુએ લઈ જવાનો છે પ્રવેગ રહિત ગતિ કરાવીને. અચળ વેગી પણ કહી શકાય. વેગ અચળ હોય એનો પ્રવેગ 0. તો એકદમ ધીમે 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 આપણે વિદ્યુત ભારને આમ આરથી પી સુધી લઈ જઈએ. તો દર વખતે જેમ નજીક જઈશું એમ આ વિદ્યુતીય અપાકર્ષણ બળ વધતું જશે. તો આ તો ચલ બળ થઈ ગયું કહેવાય ને. તો બળ બદલાતું રહે એટલે ચલ બળ, અને ચલ બળ વડે થતું કુલ કાર્ય શોધવું હોય તો આપણે 11માં કરેલું W બરાબર ઇન્ટિગ્રેશન a થી b એફ ડોટ ડીએક્સ. તો એવું અહીંયા પણ થશે. તો આપણે આર બિંદુએથી પી બિંદુએ વિદ્યુત ભારને લઈ જવો છે. તો એ દરમિયાન કરવું પડતું કુલ કાર્ય એને આપણે WRP કહીએ. આરથી પી સુધી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. સંકલનથી કરવું પડે. આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. તો આ શું થયું? ક્યુ જેટલા ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર આનું છે, વિદ્યુત ક્ષેત્રના આર બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે આ સૂત્ર લખવું હોય તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય થાય, અને વિદ્યુતીય બળ અને એક્સટર્નલ બળ તો વિરુદ્ધ દિશામાં છે
એટલે આપણે આને આવું લખી શકીએ કે WRP ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન R થી P. હવે એફ એક્સટર્નલની જગ્યાએ આપણે FE સ્વરૂપે લખવું હોય તો માઇનસ FE થાય. ડોટ ડીઆર કેમ માઇનસ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવવાની છે. FE આમ છે અને ડીઆરની દિશા આમ છે, એટલે પરસ્પર વિરુદ્ધ છે, એટલે માઇનસ વાળું. તો આપણને આ જે મળ્યું એને શબ્દોમાં કહીએ તો આ કઈ રાશિ થાય? તો સ્મોલ ક્યુ જેટલા ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના એક બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. આની રીતે કહીએ તો બાહ્ય બળ વડે થતું કાર્ય, અને આની રીતે કહીએ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. સ્મોલ ક્યુ જેટલા ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આર બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. હવે એ કઈ રાશિ દર્શાવે છે એની વાત. તો અહીંયાથી આપણે એને આમ લઈ જતા હોય એ દરમિયાન તો એ તો ગતિમાં હતો જ, અહીંયા સ્થિર હતો, પછી એ ગતિમાં આવ્યો, કારણ કે આપણે જે કાર્ય કર્યું એ એમાં ગતિ ઉર્જા સ્વરૂપે મળ્યું, અને એ ઉપરાંત એ વિદ્યુત ક્ષેત્રમાં છે એટલે એને કંઈક સ્થિતિ ઉર્જા પણ હોય. તો આ ગતિ કરતો હોય અહીંયાથી અહીંયા સુધી, એ દરમિયાન એની જોડે ગતિ ઉર્જા પણ હોય અને સ્થિતિ ઉર્જા પણ હોય. પણ જ્યારે અહીંયા આવે ત્યારે એ સ્થિર થઈ જવો જોઈએ, એટલે ફેંકવાનું નથી, પકડીને લાવવાનું. તો એને પકડીને આપણે અહીંયા લાવીને અહીંયા છોડી દીધો. તો અહીંયા સ્થિર હોય તો ગતિ ઉર્જા 0 છે. તો ગતિ ઉર્જા 0 છે તો આપણે જે કાર્ય કર્યું આ એ ક્યાં ગયું? એક્ઝેક્ટલી એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયો. તો આ જે કાર્ય થયું એ જ એ વિદ્યુત ભારમાં સંગ્રહાયેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. ટૂંકમાં સ્થિતિ ઉર્જા કહી શકાય. તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો આપણે કંઈક કાર્ય કરવું પડે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, અને એ જે આપણે કાર્ય કર્યું એ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. આ કેસમાં ધન વિદ્યુત ભાર હતો અને ધન નજીક લાવતા હતા, એટલે આપણે કાર્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડ્યું, એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. જો આ સ્ત્રોત વિદ્યુત ભાર ઋણ હોત તો આ ધન જાતે આવત, તો જાતે આવે તો કાર્ય થાય. એ કેસમાં કેવું થાય? એફઈની દિશા આમ હોય, ઋણની ઋણ તરફ, અને ડીઆર પણ એમ જ હોય. તો એ કાર્ય થાય એ મતલબ કે એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. પણ પી બિંદુ આગળ એ જે સ્થિતિ ઉર્જા હોય એ આપણા અહીંયા અને અહીંયા વચ્ચે જે આપણે કાર્ય કર્યું એ એમાં વધારો અથવા ઘટાડો કરવામાં વપરાય. તો એ વાસ્તવમાં સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એવું કહેવાય છે. એની ચર્ચા છે આના પછીના ટોપિકમાં છે. પણ અત્યારે આપણે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઓળખીએ. વાસ્તવમાં એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અથવા તફાવત હોય છે. ઓકે, તો આપણને એવું કીધું હોય કે આ સૂત્ર આપી દીધું હોય ને એવું કીધું હોય કે આ સૂત્ર શું દર્શાવે છે, તો શબ્દોમાં કહેવું હોય તો ક્યુ જેટલા ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના એક બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે. ઓકે, કાર્ય છે એટલે એનું એકમ જૂલ જ હોય. દેટ્સ ઇટ. હવે પછીનું લેક્ચર છે એમાં સ્થિતિ ઉર્જાના ફેરફારની ચર્ચા કરીશું.